ખાડી દેશોમાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વણસી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે અત્યારે સમગ્ર વિશ્વની નજર ત્યાં છે. પરંતુ આ યુદ્ધની સૌથી મોટી અસર એ પરિવારો પર પડી રહી છે જેમના સ્વજનો રોજીરોટી માટે ત્યાં વસેલા છે. વલસાડ જિલ્લાના અનેક માછીમારો અત્યારે ઈરાનમાં ફસાયા છે, જેને કારણે અહીં તેમના પરિવારજનોના જીવ અદ્ધર થયા છે. ખાસ કરીને કક્કડવાડી ગામનો એક પરિવાર છેલ્લા 2 દિવસથી ભારે ચિંતામાં છે. વલસાડના દરિયા કિનારે આવેલા 7 ગામોમાં અત્યારે યુદ્ધનો ફફડાટ જોવા મળી રહ્યો છે. વલસાડના કકવાડી ગામના ભીખાભાઈ ટંડેલ, જેઓ ઈરાનની એક કંપનીમાં માછીમારી માટે ગયા હતા, તેઓ અત્યારે યુદ્ધના માહોલ વચ્ચે ફસાઈ ગયા છે. ઘરે પરિવારજનો આતુરતાથી તેમના ફોનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારની ચિંતામાં મોટો વધારો થયો છે. ભીખાભાઈના પરિવારજનોનું કહેવું છે કે 2 દિવસ પહેલા તેમની સાથે વાત થઈ હતી, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ વણસતા સંપર્ક તૂટી ગયો હતો. માત્ર ભીખાભાઈ જ નહીં, પણ વલસાડ જિલ્લાના દરિયા કિનારાના અનેક યુવાનો અને ટંડેલ પરિવારોના મોભીઓ ખાડી દેશોમાં રોજગારી મેળવવા ગયા છે. અત્યારે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ત્યારે આ પરિવારો માટે રાત ટૂંકી અને દિવસ લાંબો થઈ ગયો છે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના માછીમારો મોટી સંખ્યામાં ખાડીના દેશોમાં કુશળ માછીમાર તરીકે કામ કરે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોના વતન પરત આવવા માટે હવે તેમના પરિવારો પ્રાર્થના કરી રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર આ માછીમારોની સુરક્ષા માટે કેવા પગલાં ભરે છે. શું ભીખાભાઈ અને તેમના જેવા અન્ય માછીમારો વહેલી તકે પોતાના ઘરે પરત ફરી શકશે? તે મોટો પ્રશ્ન છે.